નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલનું બીકોમ સેમ 2નું એક્ઝામ છે બીએની, તમને બધાને ખબર જ છે. તો હવે આપણે જોઈએ કે બીએનું પેપર કાલનું કેવું હશે. આમાં હું તમને 2 પેપર આપું છું. તેમાં પહેલું પેપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બીજું પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ પહેલું પૂરું કરજો, એના પછી બીજા પર જજો. અને હોઈ શકે કે બંનેમાંથી મિક્સ ક્વેશ્ચન પણ આવી શકે, એટલે પહેલું તમે પહેલાં કરી જજો અને પછી જોઈએ તો બીજું કરજો. ચાલો તો આપણે લાઈનથી જોઈએ. ટૂંકા પ્રશ્નો. શૈક્ષણિક ઇવેન્ટ સંચાલન એટલે શું? પરિવર્તન એટલે શું? હકારાત્મક વલણ એટલે શું? માહિતી પ્રેષણનો અર્થ સ્પષ્ટ કરો. પ્રેરણાની વ્યાખ્યા આપો. પર્ટનો અર્થ સમજાવો. ધંધાકીય માહિતી સંચારનનો અર્થ આપો. અભિપ્રેરણ એટલે શું? અભિપ્રેરણના ઓજારો વર્ણવો. પરિવર્તનની પ્રક્રિયા સમજાવો. પછી સ્વવિકાસ અને માહિતી સંચારણ. માહિતી સંચારનનો અર્થ સમજાવો. માહિતી સંચારનના પ્રકારો જણાવો. અંદાજપત્રીય અંકુશનું મહત્ત્વ, ફાયદા, મર્યાદા. પર્ટ પદ્ધતિ વિગતવાર સમજાવો. અને પર્ટ પદ્ધતિ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ. તો એનામાંથી હોઈ શકે કે ફાયદાઓ પણ પૂછાઈ શકે, મર્યાદાઓ પણ પૂછાઈ શકે અને એના લક્ષણો પણ પૂછાઈ શકે. તો બને એટલું પર્ટ પદ્ધતિ છે તે આખી જ કરી જવી, એનો એક પણ ટૉપિક છોડવો નહીં. એમાંથી એક તો એક્ઝામમાં હશે જ. હવે આપણે ક્વેશ્ચન 4 માટે જોઈએ. ઇવેન્ટ સંચાલન એટલે શું? ઇવેન્ટ સંચાલનનું કાર્યક્ષેત્ર. મેકલેન્ડનો જરૂરિયાત સિદ્ધાંતનો સમજાવો. પછી છે કેસ સ્ટડી. તો અહીંયા કેસ સ્ટડી હું વાંચતી નથી, તમે જોઈ લેજો, તમારી બુકમાં આપેલી જ છે. ઓકે, તો કેસ સ્ટડી મિત્રો પહેલાં તમારે કરી જવી, કેમ કે તમારા માર્ક્સ એનામાંથી જ કવર થશે. તો વિદ્યાર્થીઓ કેસ સ્ટડી યાદથી કરવી, જેવી આવડે તેવી, પણ લખીને આવવી, છોડવી નહીં. એમાંથી તમારા માર્ક્સ પૂરેપૂરા કવર થશે. પછી જ મોટા સવાલ કરવા અને પછી નાના સવાલ પર જવા. એટલે તમે મોટા સવાલ કરશો તો એમાં નાના સવાલ તો તમારા આવી જ જશે, પણ પહેલાં કેસ સ્ટડી કરો, પછી મોટા સવાલ કરો અને પછી ટાઈમ વધે તો તમે 1-1 માર્ક્સના 2-2 માર્ક્સના કરી શકો છો. ચલો તો હવે આપણે બીજું પેપર જોઈએ. પરિવર્તનને અસર કરતા બાહ્ય પરિબળો જણાવો. પછી રાજકીય ઇવેન્ટ સંચાલન સમજાવો. CPM પદ્ધતિનો વિકાસ કયા વર્ષમાં કોના દ્વારા થયો છે? માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, સમજાવો. થિયરી X અને ઝેડનો અર્થ સમજાવો. બજેટરી અંકુશ એટલે શું? સમતુલ બિંદુનું સૂત્ર જણાવો. માહિતી સંચાર જાળ અથવા તરાહો વિશે વિસ્તૃત આકૃતિ દ્વારા સમજાવો. પછી પ્રેરણાનો અર્થ સમજાવો. પ્રેરણાના વિધેયાત્મક ઓજારો સમજાવો. અંકુશની વ્યાખ્યા આપો. અંકુશનું મહત્ત્વ સ્પષ્ટ કરો. માસ્લોનું પ્રેરણાત્મક ક્રમિક જરૂરિયાતોનો સિદ્ધાંત સમજાવો. વિદ્યાર્થી આની આકૃતિઓ પરફેક્ટ જોઈ જવી. માસ્લોનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે પૂછાય જ છે. એટલે ઇવેન્ટ સંચાલનનું મહત્ત્વ સમજાવો. માહિતી સંચારનના સુધારાઓ સમજાવો. વ્યવસ્થાતંત્રીય પરિવર્તનની પ્રક્રિયા. માહિતી પ્રેરણ અને માહિતી સંચારનનો તફાવત. પછી આ કેસ સ્ટડી જોઈ જજો. કેસ સ્ટડી આમાં જેટલી આપેલી છે તેટલી, અને એક્સ્ટ્રા PDF તમને મળશે તે પણ જોઈ જજો. એટલે આવા જ હવે તમને આની PDF જોઈતી હોય કાં તો આવા જ અનેક વિડીયો જોઈતા હોય તો નીચેના નંબર પર સંપર્ક કરો. તમને PDF પણ મળી જશે ને બધા જ પેપર માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ મળી રહેશે. થેન્ક યુ.